પ્રજાના હિત ખાતર એક માણસ મરી જાય તેવી સલાહ આપનાર આના હતો. આનાસે ઈસુને તેમના શિષ્યો વિશે અને ઉપદેશ વિશે પૂછ્યું. તું બતાવ, તું શું ઉપદેશ આપે છે? હું તો જગત આગળ જાહેરમાં બોલ્યો. હું હંમેશા સભાગૃહોમાં અને મંદિરમાં ઉપદેશ કરતો આવ્યો છું, જ્યાં યહૂદીઓ ભેગા થાય છે. છૂટી રીતે મેં કશું કહ્યું નથી. તમે મને શું કરવા પૂછો છો? મારા શ્રોતાઓને પૂછો છો. વડા પુરોહિત તો આ રીતે જવાબ આપે છે. એને બાંધીને વડા પુરોહિત પાસે લઈ જાઓ. પછી આનાસે ઈસુને બાંધીને વડા પુરોહિત કાયફા પાસે મોકલી આપ્યા, જ્યાં શાસ્ત્રીઓ અને આગેવાનો ભેગા થયા હતા. ખ્રિસ્ત છે? પરમેશ્વર પિતાનો પુત્ર છે? હા, હું છું. અને તમે માનવ પુત્રને સર્વશક્તિમાન ઈશ્વરને જમણે હાથે બેઠેલો અને આકાશના વાદળો પર આરૂઢ પુરોહિત પોતાના કપડાં ફાડીને બોલી ઉઠ્યો. આ તો ઘોર ઈશ્વર નિંદા છે. તમે ઈશ્વર નિંદા તમારા કાનો કાન સાંભળી છે. આપણે તમને હવે કોઈ સાક્ષીની જરૂર લાગે છે? શું વિચારો છો તમે? એ તો મૃત્યુદંડને પાત્ર છે, એને ક્રુસે ચડાવો. પછી તે લોકોએ તેમના મોઢા ઉપર મુક્યો મારી અને તેમની મસ્કરી ઉડાવી. સવાર થતાં જ મુખ્ય પુરોહિતો, આગેવાનો અને શાસ્ત્રીઓએ ઈસુને બાંધીને પિલાત પાસે લઈ ગયા. પરોઢ થઈ ગયું હતું, તેથી એ લોકો રાજભવનમાં દાખલ ન થયા, જેથી પોતે અબડાય નહીં અને પાસ્કા ભોજન લઈ શકે. આથી પિલાત તેમને મળવા બહાર ગયો અને બોલ્યો, ચાલો આપણે જેને પિલાત પાસે લઈ જઈએ. મૃત્યુદંડ આપવાનો અધિકાર એમનો છે. પિલાતે તેમને પૂછ્યું, આ માણસ વિરુદ્ધ તમારો શો આરોપ છે? જો એ આપનો ગુનેગાર ના હોત તો અમે એને આપની સમક્ષ લાવ્યા જ ના હોત. આ લોકોને ઉશ્કેરે છે, બાદશાહને કર આપવાની ના પાડે છે, પોતાને ઈશ્વરનો પુત્ર ગણાવે છે, કેવડાવે છે. શું તું યહૂદીઓનો રાજા છે? તમે કહો છો મારું રાજ્ય આ દુનિયાનું નથી. તમે તેમ જો હોત તો મારા સેવકો અને યહૂદીઓના હાથમાં પડતો અટકાવવા લડ્યા હોત. પણ મારું રાજ્ય આ દુનિયાનું નથી. મને એમાં કોઈ દોષ, આ માણસમાં કોઈ દોષ દેખાતો નથી. એ મૃત્યુદંડને પાત્ર છે. મને કોઈ દેશ દેખાતો નથી, પણ એને હું થોડી સજા કરીને છોડી મૂકીશ. સિપાહીઓ,
જાઓ અને કોળાનો માર મારો અને મારી પાસે લઈ આવો. આસન પર બેસી પોતાના હાથ ધોઈ નાખ્યા. તમે જેને લઈ જાઓ અને ક્રુસે ચડાવો. આ માણસના ખૂનની બાબતમાં હું નિર્દોષ છું. એનું ખૂન અમારા માથે, અમારા સંતાનોના માથે. તો જાઓ. હે મારા ભગવાન, મારા ઉદ્ધારક, મને અહીં તમારા ચરણોમાં છું. સિપાહીઓએ ઘોડાનો માર માર્યો અને માથે કાંટાળો મુંગટ મૂક્યો. હું કોને છોડી મૂકું? હવે પર્વને કારણે સુબો લોકો ઈચ્છે તે એક કેદીને છોડી મૂકવાનો રિવાજ હતો. કે ક્રૂસ એટલે ગુનેગારોને મૃત્યુદંડ દેવાનું સાધન, ભયંકર શિક્ષાની નિશાની, શરમ અને મૃત્યુનું સાર્વત્રિક પ્રતીક. પ્રખ્યાત રોમન વક્તા સિસરોએ કહ્યું છે કે ક્રૂસ શબ્દનો ઉચ્ચાર કરવો તે પણ રોમન નાગરિક માટે અયોગ્ય છે. આવા ક્રૂસને પ્રભુ ઈસુ પ્રેમથી આલિંગન આપે છે. આ ક્રૂસ એના ખભે ચડાવો. અને તેને પોતાની મૃત્યુશયા બનાવવાનું પસંદ કરીએ છીએ. ફક્ત લાકડાનો જ બનેલો છે. તેમાં આપણા સૌનો ભાગ પણ લદાયેલો છે. આવા વજનદાર ક્રૂસને પ્રભુ ઈસુ કાંધે ચડાવે છે. પ્રાર્થના કરીએ. અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ. અસહ્ય અને કારમાં વજનના ક્રૂસને કારણે પ્રભુ ઈસુ ખરબચડા અને પથરાળ માર્ગ ઉપર પટકાઈ પડે છે. હાથ પગ ખોલાઈ જાય છે. તો પણ સૈનિકો ખોડાનો વરસાદ વરસાવી રહ્યો. એ પ્રભુ ઈસુ તમે પડી ગયા અને સીધા પાછા ઊભા થયા. ક્રૂસના વજન હેઠળ તમે થાકી ગયા અને લોહી વહે છે. તેમ છતાં તમે પાછા ઊભા થાવ છો, કારણ કે તમને તમારા પરમપિતામાં વિશ્વાસ છે. તમે પરમપિતાની ઈચ્છાને પૂરી કરવા માંગો છો. આવી દુઃખદાયક પરિસ્થિતિમાં તમે અમને બચાવવા ફરીથી ઊભા થઈને પોતાના મૃત્યુ તરફ ચાલી રહ્યા છો. પ્રાર્થના કરીએ.
ચોથું સ્થાન પુત્ર ઈસુને માતા મરિયમનો વાટમાં ભેટો થાય છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ. કોણ છો? દૂર કરશો. આ ઈસુના માતા છે. સૈનિક એની માતાને મળી લેવા દો. મારા દીકરાને પડવા દો મને. ઈસુનો માર્ગ તેમને ચાલુ રાખવા માટે તેમને શક્તિના સૌથી શક્તિશાળી સ્તોત્ર તરફ લઈ જાય છે, અને તે છે માતા મરિયમ. આખી જિંદગી માતા મરિયમે તેમને શબ્દોનો અર્થ શીખવ્યો હતો. જુઓ, ભગવાનની દાસી. તેઓ એકબીજાની આંખોમાં જુએ છે. નિશબ્દ માતા અને નિશબ્દ દીકરો એકબીજા સાથે કંઈક કેટલી બધી વાતો કરે છે. જાણે મા દીકરાને કહી રહી છે, બેટા, હું તારી સાથે છું. કઈ માતા પોતાના દીકરાને ગુનેગારના રૂપમાં જોઈ શકી? તેનું હૃદય કેવું વિંધાઈ ગયું હશે. માતાના આંસુ જોઈને પુત્રને કેટલું દુઃખ થયું હશે. આવી વિકટ પરિસ્થિતિમાં પણ માતા મરિયમ ધીરજ રાખીને રસ્તાના છેડે ઊભા છે. પુત્રની પાસે જઈને તે હિંમત અને કૃપાથી ભરપૂર મનોબળથી ઈસુને આગળ વધવા માટે ઊંડા આશીર્વાદ આપે છે. જો પેલો માણસ આવે છે, એને અહીંયા પકડી જાઓ. ક્યાંનો વતની છે? સુરેનનો. શું નામ છે? સિમોન. આ માણસને ક્રૂસે નીકળવામાં મદદ કર. ના 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 ના, હું નહીં મદદ કરું, હું નહીં મદદ કરું. હું કૃષ્ણને નહીં અડકું. હું અભડાઈ જઈશ. હું કૃષ્ણને નહીં અડકું. બાબા બાબા એમને મદદ કરો. જો કેટલું દુઃખ થાય છે. પાંચમું સ્થાન કુરેનનો સિમોન ઈસુને ક્રૂસ ઉંચકવામાં મદદ કરે છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ. બની ગયેલી સમગ્ર ઘટનાઓથી અજાણ કુરેન ગામનો વતની સિમોન પોતાના ખેતરેથી ઘરે પરત ફરી ગયો છે. સામેથી મોટું ટોળું આવતું જુએ છે. ત્યાં રોમન સૈનિકો આ સામાન્ય ખેડૂતને પકડીને ઈસુનો ક્રૂસ ઉંચકવાની ફરજ પાડે છે. શરૂઆતની અનિચ્છા હોવા છતાં તે પોતાની તે દિવસની બધી યોજનાઓ બાજુએ મૂકી દે છે. ફક્ત ઈસુની હાજરીમાં રહેવાની ભેટ સિમોનનો ખચકાટ દૂર કરી દે છે, અને તે સ્વેચ્છાએ ક્રૂસ ઉંચકવા તૈયાર થાય છે. શું સિમોનને ક્રૂસ ઉંચકવામાં તકલીફ નહીં પડી હોય? યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિની પાસે હોવું એ કેવો આશીર્વાદ છે. પ્રાર્થના કરીએ.
લો. તેનાથી પૂરેપૂરો ખરડાઈ ગયો છે. લોકોનું ટોળું ક્રૂરતાથી તેમના તરફ તાકી રહ્યું છે. આ સમયે વેરોનિકા નામની એક સ્ત્રીનો અંતરાત્મા જાગે છે. તે કોઈ પણ પ્રકારની બીક કે સૈનિકોની દરકાર કર્યા વગર પ્રભુ ઈસુ તરફ આગળ વધે છે ને હાથમાં રહેલા મોટા રૂમાલથી વેરોનિકા પ્રેમથી પ્રભુ ઈસુનો ચહેરો લૂછી નાખે છે. એક નાની સરખી સારવાર ઈસુની આ વેદનાની પીડામાં ક્ષણિક આરામ આપે છે. પ્રભુ ઈસુ વેરોનિકાને એક ઉત્તમ ભેટ આપે છે અને તે છે તેમના દિવ્ય ચહેરાની છાપ. શું આ આપણે માટે સાતમું સ્થાન ઈસુ બીજી વાર મોં પર પટકાય છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ. સિમોની મદદ હોવા છતાં સૈનિકોના મારથી પ્રભુ ઈસુ બીજી વખત પડે છે. તેમનું નશ્વર શરીર તેમને કોરડાના ત્રાસથી અને ભારે ક્રોસ વહન કરવાના શુદ્ધ થાકથી નિષ્ફળ કરી ગયું છે. જેમ જેમ ભગવાન પડે છે તેમ તેમ સૈનિકો કોરડા વીંચતા જ રહે છે. કાંટાળા તાજના કાંટા તેમના મસ્તકમાં ઊંડા ઉતરતા જાય છે. શું આ આપણા પાપોનું પરિણામ નથી? એકનું એક પાપ ફરીથી કરીને આપણે ઈસુને ફરીથી ભોંય પટકાવતા નથી? સંપૂર્ણ યાતનામાં ઈસુ ધીમે ધીમે સ્વર્ગ તરફ તેમની આંખો ઊંચી કરે છે. તે જાણીને કે તેમણે તેમના પિતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે કોઈ પણ ભોગે ઊભા થઈને આ યાત્રા ચાલુ રાખવાની યાતના કરીને મદદ તો કરે છે, તને વારંવાર પડે છે. ચાલ ઉભો થા. ચાલ સીમોન, તું આ ક્રોસ લઈને આગળ જા. આગળ એને આ યહૂદીઓનો રાજા છે. આગળ લો. લો. દૂર દૂર રહો. સૈનિકો દૂર કરો. આઠમું સ્થાન જેરુસલેમ આશ્વાસન આપે છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ. દૂર રાખો એમને. સૈનિકો દૂર લઈ લો. દૂર જાઓ. ખાસો. દીકરીઓ, મારા માટે શા માટે રડો છો? તમારા પોતાના માટે અને તમારા
તમારા સંતાનો માટે રડો. લોહીથી ખરડાયેલા ઈસુ ક્રૂસને ઉચકીને કાલવારી તરફ આગળ વધી રહ્યા છે. માર્ગમાં યરુશાલેમની સ્ત્રીઓ રડતી અને ડુસકા ભરતી તેમની પાસે આવે છે. પોતાના દુઃખને ભૂલી જાય છે. ખભા પર ભારે ક્રૂસનો બોજો છે તે પણ ઈસુ વિસરી જાય છે અને અશ્રુપાત કરતી સ્ત્રીઓના દુઃખ સામે જોઈને ઉલટું ઈસુ એમને આશ્વાસન આપે છે. પ્રાર્થના કરીએ. કાલવારીએ પહોંચતા ઈસુ ત્રીજી વાર ભોંય પટકાય છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજાની સ્તુતિ કરીએ છીએ